હેલો મધર્સ, આજે આપણે બાળકો માટે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી માંડવી પાક બનાવવાના છે, જેની અંદર આપણે ગોળનો ઉપયોગ કરવાના છે. તો આ માટે આપણે સિંગ અને ગોળનો ઉપયોગ કરવાના છે. આ બંને વસ્તુઓ બાળકોને ખૂબ સારી એવી એનર્જી અને પોષણ આપે છે. તો આ માટે આપણે ખૂબ જ સારી એવી સિંગ લઈ લીધી છે. હવે આપણે એક પેન લઈ લઈશું. તેની અંદર આપણે થોડી સિંગ નાખી દઈશું. ત્યારબાદ સિંગને ધીમા તાપે ખૂબ જ સારી રીતે શેકી લેવાની છે. સિંગ શેકતી વખતે ધીમે ધીમે હલાવતા રહેવું, જેથી તે બળી ન જાય. અને હા, જ્યારે સિંગ શેકાય છે ત્યારે તેની ખૂબ જ સરસ એવી સુગંધ આવવા લાગે છે, કેમ કે સિંગ શેકવાથી તેનો સ્વાદ વધુ સારો બને છે અને કરકરો પણ બને છે. તેમજ આ સિંગ બાળકો માટે ખૂબ જ પોષણયુક્ત ખોરાક છે. સિંગમાં પ્રોટીન હોય છે, જે બાળકોની શરીરની વૃદ્ધિ માટે ખૂબ જ જરૂરી છે. તેમજ આ હેલ્ધી ફેટ્સ પણ હોય છે, જે બાળકોને એનર્જી આપે છે, અને વિટામિન અને મિનરલ્સ પણ હોય છે, જે બાળકોના શરીરને મજબૂત બનાવે છે. તેથી બાળકોને ક્યારેક સિંગ આપવું ખૂબ જ સારું માનવામાં આવે છે. તો હવે આપણી સિંગ ખૂબ સારી રીતે શેકાઈ ગઈ છે. એને આપણે થોડી વાર માટે ઠંડી થવા દઈશું. જ્યારે સિંગ ઠંડી થઈ જાય ત્યાર પછી આપણે તેને હાથથી હળવે હાથે રગડીને ફોતરા કાઢી લઈશું. તો આપણી સિંગ ખૂબ સારી રીતે સાફ થઈ ગઈ છે, જે તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણે આ સાફ થઈ ગયેલી સિંગને ખૂબ જ સારી રીતે મિક્સરમાં ક્રશ કરી લેવાની છે. તેમજ જ્યારે ક્રશ કરીએ ત્યારે તેનો બારીક પાવડર નથી બનાવવાનો. એટલે કે આ સિંગને આપણે થોડું કડકરું રહેવા દઈશું, જેથી માંડવી પાક વધુ ટેસ્ટી લાગે. તો આપણે ખૂબ જ સારી રીતે કરકરો પાવડર બનાવી લીધો છે. તો ત્યારબાદ હવે આપણે એક બીજું પેન લઈશું. તેમાં આપણે થોડો ગોળ એડ કરીશું. હવે ગેસના ધીમા તાપે આપણે ગોળને ધીમે ધીમે ઓગાળીશું. ગોળ ઓગળે ત્યારે તેને સતત હલાવતા રહેવાનું છે, જેથી તે બળી ન જાય અને નીચે ચોટી પણ ન જાય. ત્યારબાદ થોડા સમયમાં ગોળ સારી રીતે ઓગળી જશે અને તેનો પાક તૈયાર થવા લાગશે. તો પેરેન્ટ્સ, ગોળ બાળકો માટે ખૂબ જ પોષક માનવામાં આવે છે. ગોળમાં આયરન હોય છે, જે શરીરમાં લોહી વધારવામાં મદદ કરે છે. ગોળ શરીરને ઝડપી એનર્જી આપે છે અને પાચન માટે ખૂબ જ સારું એવું માનવામાં પણ આવે છે. જ્યારે બધું ખૂબ સારી રીતે મિક્સ થઈ જાય અને મિશ્રણ થોડું ઘાટું થઈ જાય ત્યારબાદ આપણે આ મિશ્રણને એક થાળીમાં એડ કરી દેવાનું છે. અને હા, કોઈ વાટકીથી આપણે આ મિશ્રણને એક સરખું કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણો માંડવી પાક રેડી થઈ ગયો છે. અને જ્યારે આ મિશ્રણ થોડું ઠંડુ થઈ જાય ત્યારે આપણે તેના નાના નાના પીસ કરી લેવાના છે. અને હા, આ માંડવી પાક બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે, કેમ કે આ માંડવી પાક બાળકના શરીરને એનર્જી આપે છે. તેમજ તેમાં ઘણા એવા પોષક તત્વો છે, જે બાળકોના વિકાસ માટે ખૂબ સરસ રીતે મદદ પણ કરે છે અને બાળકના શરીરને ખૂબ સારી એવી તાકાત પણ આપે છે. અને હા, આ માંડવી પાક તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો, જે બાળકો માટે ખૂબ જ હેલ્ધી છે. અને બાળકોને વધારે મીઠાઈ પસંદ હોય છે, કેમ કે બહાર મળતી મીઠાઈમાં વધારે સુગર અને પ્રિઝર્વેટિવ હોય છે. તો બાળકોને આપણે આ રીતે સરળ રીતે માંડવી પાક બનાવીને પણ બાળકોને આપી શકીએ છીએ. તો આ રીતે ઘરે સરળ રીતે આપણે બાળકોને માંડવી પાક બનાવી શકાય છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને ઘરે આ રીતે માંડવી પાક જરૂરથી બનાવજો, જે બાળકોને ખૂબ જ પસંદ આવશે. થેન્ક યુ.